મારા પ્રોત્સાહન કમિશન માટે અત્યારે મેં કલેક્ટર સાહેબને આવેદન આપેલ છે, જિલ્લા પુરવઠાધિકારીશ્રીને પણ આવેદનપત્ર આપેલ છે. અમારી માગણી અને લાગણી એવી છે કે સુરેન્દ્રનગર ભાવનગર ગ્રામીણ બેંક મર્જ થવાને કારણે એના આઈએફએસસી કોડ અને બીજા પ્રશ્નોને લીધે અમારા દુકાનદારોનું કમિશન છેલ્લા 6 માસથી ખાતામાં જમા થતું નથી અને જે થાય છે એ કટકે જમા થાય છે. આ વસ્તુ યોગ્ય નથી. અમને એવું લાગે છે કે સરકારશ્રી અમારા તરફ દુર્લક્ષ સેવે છે. આવું ને આવું ચાલતું રહેશે તો અમે આંદોલન કરવાની તૈયારીમાં છીએ. આજે મારા સુરેન્દ્રનગરના સાથી મિત્રોને લઈ અને કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપેલ છે. છેલ્લા ઘણા સમયથી એટલે 4 માસથી અમારા દુકાનદારોને મળવા પાત્ર મહેનતનું કમિશન જે અમારો હક છે એને નિયમિત રીતે ચૂકવાતું નથી. ચૂકવાય છે તો તૂટક થોડું આ પડે મહિનામાં 5 વખત કમિશન પડે. ખરેખર એ કમિશન દુકાનદારને પોતાના વાપરવા માટે કે પોતાના ધંધાના રોકાણ માટે યોગ્ય રીતે વાપરી શકતા નથી. સરકારની આ સિસ્ટમ ખરેખર અચરજ પ્રમાણે એવી છે. સરકાર પાસે અમારી માંગણી એવી છે કે અમને કમિશન જે માસિક રીતે અમારું મહેનતાણું મળે છે એ એક સાથે ચૂકવવામાં આવે. ગુજરાત સરકારનું કમિશન અમને મળે છે, પણ કેન્દ્ર સરકારનું રેગ્યુલર જે સ્પર્શ દ્વારા મળવું જોઈએ એ અમને છેલ્લા 5-6 માસથી રેગ્યુલર મળતું નથી. સરકાર અમારી સાથે આટલી કેમ બેદરકારી રાખે છે અમને એનો બહુ ઓલું લાગે છે. પણ હવે સરકારને વિનંતી કરીએ છીએ કે યોગ્ય રીતે અમને ટૂંક સમયમાં મારું કમિશન પૂરતું પોષણક્ષમ આવક રીતે મળી રહે એ રીતેની વ્યવસ્થા ગોઠવે. છેલ્લા 4-5 માસથી અમારા સુરેન્દ્રનગર જિલ્લાના 52 થી 54 જેવા દુકાનદારોને સુરેન્દ્રનગર ભાવનગર ગ્રામીણ બેંકના આઈએફસી કોડનું મર્જ થવાના લીધે એ સરકારનો વિષય છે અને બેંકનો વિષય છે. અમારા દુકાનદારોએ એ પ્રોફાઇલ અને એના દસ્તાવેજી પુરાવા તો રજૂ કરેલ છે, છતાં પણ છેલ્લા 4 માસથી અમારા દુકાનદારો કમિશન વગર રખડે છે, જે વ્યાજબી નથી, જે યોગ્ય કરવા વિનંતી છે.